2025ની હજુ તો શરૂઆત થઈ છે. 1 જાન્યુઆરી ચાલી રહી હતી, એમાં અમેરિકામાં 3 મોટી ઘટનાઓ થઈ ગઈ. તમે જો જાણવા માંગતા હોય કે શું ચાલી રહ્યું છે અમેરિકામાં, તો એના માટે ધ્યાનથી સાંભળજો. હું તમને એક વાત કહું. એક વાત કહું, આપનું સ્વાગત છે. મારું નામ છે કુંજ ઠક્કર. હજુ તો 1 જાન્યુઆરી શરૂ થઈ છે. એમાં બી આ જાન્યુઆરી મહિનો અમેરિકા માટે સ્પેશિયલ છે, કારણ કે અમેરિકામાં સરકાર બદલાવાની છે. 20મી જાન્યુઆરીએ ડોનાલ્ડ ટ્રમ્પની શપથવિધિ છે. એમાં 1 જાન્યુઆરીએ 3 મોટી ઘટના થઈ ગઈ, જેની માહિતી હું તમને આ વિડીયોમાં આપવાનો છું. સૌથી પહેલા સૌથી મોટો અટેક થયો અમેરિકાના ન્યૂ ઓર્લિન્સમાં. ન્યૂ ઓર્લિન્સમાં એક સ્ટ્રીટ છે જેનું નામ છે બર્બન સ્ટ્રીટ. આ સ્ટ્રીટ છે ને એમ ફ્રેન્ચ ક્વાર્ટર્સ છે, ફ્રેન્ચ લોકો રહે ત્યાં આગળ, અને આ એક ફેમસ સ્ટ્રીટ છે તેની નાઇટ લાઈફ માટે. તો ત્યાં એક વ્યક્તિ ફોર્ડ F-150 ટ્રક લઈને, જે એક મોટી પાવરફુલ સેમી ટ્રક કહેવાય અને પિકઅપ ટ્રક બી કહી શકીએ, એ લઈને ફૂલ સ્પીડમાં ઘૂસી ગયો અને લોકોની ઉપર ચડાવવા માંડ્યો. આગળ બેરિકેડ લાગેલા હતા, એ બેરિકેડથી ખસીને સાઈડમાં જઈને પણ આ માણસે ટ્રકને અંદર ઘુસાડી અને ઘણા બધા લોકોને કચડ્યા પછી એક વખત ટ્રક ઊભું રહી ગયું, આગળ જવાની જગ્યા નથી, તો ઉતરીને ફાયરિંગ પણ કર્યું. જે ફાયરિંગમાં જે પોલીસવાળા એની ઉપર અટેક કરવા ગયા ને, એ પોલીસવાળા ઉપર પણ ફાયરિંગ કર્યું. અત્યાર સુધીના રિપોર્ટ પ્રમાણે 15 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે આમાં, અને 35 લોકોથી વધુ લોકો ઇન્જર્ડ છે, એમને ઈજા પહોંચી છે. હવે આ ફ્રેન્ચ ક્વાર્ટર્સ છે, એમાં બી આ માણસે આ સ્ટાઇલનું અટેક કર્યો, જે સ્ટાઇલના અટેક આપણે પહેલા જોયેલા. ફ્રાન્સમાં નીસમાં અટેક થયો હતો, જેમાં એક ટ્રકે ઘણા 80-85 લોકોને કચડી નાખેલા અને 200-300 લોકોને ઈજા પહોંચાડી. એમાં બી ઓથોરિટીઝ એવું કહે છે કે ટ્રકમાંથી એક આઈસીસનો ફ્લેગ નીકળ્યો છે, એટલે આ એક કનેક્શન ત્યાં આગળ પણ બેસે છે. હવે આ કરનાર વ્યક્તિ કોણ હતું? તો એક વ્યક્તિ છે જે સસ્પેક્ટ લાગે છે, જેનો હાથ આમાં હોઈ શકે. આ વ્યક્તિનું નામ છે, જેણે આ કરી શક્યું હોય, શમશુદ્દીન જબ્બાર. શમશુદ્દીન જબ્બાર 2007 થી 2020 સુધી તો અમેરિકન મિલિટરીમાં જોડાયેલો હતો. અરે 1 વર્ષ તો અફઘાનિસ્તાનમાં પણ સર્વિસ આપી. પછી અત્યારે રિયલ એસ્ટેટનો બિઝનેસ હતો, અને ઇન્ટરનેટ ઉપર ઘણા બધા વિડીયોઝ પણ દેખાડે છે, જે જોઈને આપણને લાગે નહીં કે આ વ્યક્તિ ટેરરિસ્ટ હોઈ શકે. હજુ તો આ ન્યૂ ઓર્લિન્સની ક્લબની વાત ચાલી રહી છે. ત્યાં ન્યુયોર્કના એક ક્લબમાં માસ શૂટિંગ થઈ. હવે આ શૂટર કોણ હતું, કેટલા લોકોએ જીવ ગુમાયો, એ કશો ડેટા બહાર નથી આવ્યો. 11 લોકોને ગોળી વાગી છે, જે ઈજાગ્રસ્ત થયા છે, એ વાત ખબર પડી છે. એટલે હજુ આ બીજી ઘટના થઈ અમેરિકામાં. એમાં પાછી ત્રીજી ઘટના સામે આવી. લાસ વેગસમાં ટ્રમ્પ હોટેલ છે, ડોનાલ્ડ ટ્રમ્પની જ માલિકીની. આ ટ્રમ્પ હોટેલની બહાર ટેસ્લાની સાયબર ટ્રક પાર્ક કરેલી હતી, જેમાં અચાનક એક મોટો બ્લાસ્ટ થયો, જે બ્લાસ્ટમાં 7 લોકો ઈજાગ્રસ્ત થયા, અને એક વ્યક્તિ જે ટ્રકનો ડ્રાઈવર હતો ને, એણે પોતાનો જીવ ગુમાવ્યો. હવે લાસ વેગસના મેયર એવું કહે છે કે આ ટેરરિસ્ટ અટેક હતો. FBI એક બાજુ એવું કહે છે કે ટેરરિસ્ટ અટેક નહોતો. બીજી બાજુ એવું સામે આવી રહ્યું છે કે આ ટ્રકની અંદર એક્સપ્લોઝિવ્સ હતા, ફટાકડા હતા, જે ફટાકડાની સાથે પેટ્રોલિયમ ને બીજા ફ્લેમેબલ લિક્વિડ્સ હતા, જેના લીધે આ બ્લાસ્ટ થયો. એવી પણ વાતો બહાર આવી રહી છે કે આમાં કદાચ IED એટલે ઇમ્પ્રોવાઇઝડ એક્સપ્લોઝિવ ડિવાઇસ લાગેલી હતી, અને એક મોટો અટેક કરવા જઈ રહ્યો હતો. પણ સવાલ એ થઈ રહ્યો છે કે શું આ 3 ઘટનાઓ છે, આ કનેક્ટેડ છે કે નહીં? આમાં આ જે ત્રીજી ઘટના છે ને, ઇલોન મસ્કની ટેસ્લાની સાયબર ટ્રક ટ્રમ્પ ટાવરની બહાર જે એક્સપ્લોઝન થયો તે, આ ઘટનામાં એક મોટું સિગ્નિફિકન્સ હોઈ શકે, કારણ કે ડોનાલ્ડ ટ્રમ્પના ઇલેક્શન કેમ્પેનમાં સૌથી મોટો ડોનર હતો ઇલોન મસ્ક, જેમણે $277 મિલિયન ડોનેટ કર્યા હતા. એના પછી સત્તામાં આવ્યા પછી ડોનાલ્ડ ટ્રમ્પે એવું જાહેર કર્યું કે ઇલોન મસ્ક એક નવું ડિપાર્ટમેન્ટ DOGE નામનું ચલાવશે, જે ડિપાર્ટમેન્ટનું કામ હશે ગવર્મેન્ટની સ્પેન્ડિંગ ઓછી કરવી. એટલે ગવર્મેન્ટ જે પગારો ચૂકવે છે, ગવર્મેન્ટ જે ખર્ચ કરે છે ને, એ ખર્ચામાં કાપ મુકાશે. એટલે આનાથી કોઈક ને કોઈક નારાજ થયું છે, ને કોઈક મેસેજ આપવા માંગી રહ્યું છે, એવું મને લાગી રહ્યું છે. પણ આ વિડીયો જોયા પછી અમેરિકામાં છેલ્લા 24 કલાકમાં શું થયું એ તમને ખબર પડી ગઈ હોય તો આવી જ માહિતી માટે એક વાત જોતા રહેજો VTVgujarati.com પર. આપણે ફરી મળીશું.